મંદિરે પગ્યા લાગવા ચાલીને પગપાળી યાત્રામાં તે ફાઇનલી આજે પહોંચી ગયા છીએ ભાડલા માતાજીના મંદિરે હાલીને. આજે મંદિરના દર્શન કરાવું છું. આપણો એન્ટ્રીનો પ્રવેશ છે. જો આ માતાજીનું મંદિર છે, ગેલી અંબે માતાજીનું મંદિર. માતાજીનું મંદિર છે, ઝૂમ કરીને બતાવું છું. આ માતાજીનું અંદરનું મંદિર છે. હવે તમને પુત્રા દાદાના મંદિરે લઈ જાઉં છું વાવના દર્શન કરવા. પુત્રા દાદાનું મંદિર છે. અહીંયા કહેવાય છે કે જે કાંઈ વ્યસન હોય બીડી પાનમાં તમાકુનું અહીંયા એક વખત મૂકીને જાઓ છો તમે કે હવે વ્યસન નહીં કરું, પછી વ્યસન કરતા નથી કોઈ, એવું કહેવામાં આવે છે. હવે તમને અંદર વાવના દર્શન કરવા લઈ જાઉં છું. આગળ વહી જાઉં છું પછી હરી હાલી તો કેવાય બહાર નીકળશે આપણે બહાર જઈને કઈ કરી ખાવાનું અમને બંધ થઈ આ વાવ છે. આમ મત રાખ્યું કે આમ હવે અમારા સ્ટાફમાં બધા આવ્યા છે, તે રસોઈ બનાવે છે તે બતાવું છું. જો અમારા મહેન્દ્રભાઈ છે, ચાઇન વલભીપુરથી આજે આવ્યા છે મદદ કરવા, રસોઈ બનાવે છે. જો આ ગોટા છે. આ અમારા પદાભાઈ ઠેઠથી અમારી સાથે હતા, ફૂલ સેવા કરી છે. ને આજે પેલું નોરતું છે, અમે માતાજીના મંદિર ભાડલા પહોંચી ગયા છીએ. જો આ બધા પ્રસાદીનો લાભ લે છે અત્યારે. કેમ છો ભાવિનભાઈ? મજામાં?